નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ અને વર્લ્ડ ઇન બોક્સના આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લોકોએ જે ચર્ચા કરવાની છે એ કોઈ વિષય સંબંધિત નથી. એટલે સામાન્ય રીતે તો હું જિયોગ્રાફી વિષય ભણાવતો હોઉં છું, પણ આજે આપણે તાજેતરની અંદર પોલીસ વિભાગ દ્વારા જે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી ડિક્લેર કરવામાં આવેલી છે એના વિશે ડિટેલ માહિતીઓ છે એ મેળવવાની છે. સાથે સાથે જ્યારે આપણા ગુજરાતની અંદર કોઈ મોટી ભરતી ડિક્લેર થતી હોય, જેમ કે કોન્સ્ટેબલની ભરતી હોય, એ ક્યારે પણ 500, 600, 700ના જે વેકેન્સી છે એની પર ન હોય, એ 10-12 હજારની પોસ્ટ ઉપર જ હોય છે. ગુજરાતની અંદર તમામ જગ્યાઓએ જે વિદ્યાર્થીનો મેળાવડો ભેગો થતો હોય એ જગ્યાએ આ ભરતીઓ વિશે સંવાદો, ચર્ચાઓ, વિચારણા છે એ થતી રહેતી હોય. એમાં ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ કન્ફ્યુઝન પણ થતા હોય છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ પોતે એવા પણ વિષય ઉપર ચર્ચા કરતા હોય કે હવે આ ભરતી છે તો એનો ફોર્મ ક્યારે ભરાશે, કેવી રીતે ભરાશે, તૈયારી માટે કેટલો સમય મળશે, દોડ કેવી રીતે હશે, લેખિત પરીક્ષાની અંદર શું કરવું જોઈએ. અને ગુજરાતની અંદર સૌથી વધારે ચર્ચાની અંદર રહેતો મુદ્દો એ હોય છે અત્યારના ધોરણે કે આપણે કોઈ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઈએ, કોચિંગ સાથે જોડાઈએ, સેલ્ફ સ્ટડી કરીએ, માર્ગદર્શન મેળવીએ, પુસ્તકો વાંચીએ, લાઇબ્રેરીની અંદર જઈએ અને કઈ રીતે ટેસ્ટ આપીએ અથવા કઈ રીતે આપણે એક્ઝામ છે એને પાસ કરી શકીએ. તમે દોસ્તો એકેડમી સાથે જોડાવ કે ન જોડાવ, તમે પોતે સેલ્ફ સ્ટડી કરી શકો, તમે પોતે ડિજિટલ લેક્ચરના માધ્યમથી આગળ વધી શકો, તમે પુસ્તકો વાંચી કોઈ પણ રીતે પરીક્ષા પાસ કરી શકો. હવે ચર્ચાનો એ મુદ્દો હોય છે કે અત્યારની આ જે ભરતી છે, જે આપણી માટે એક સુવર્ણ તક કહેવાય, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આપણી માટે કે 12,472 જેટલા પોલીસ વિભાગની અંદર જે પદ છે એની ભરતી આપણી સમક્ષ મૂકવામાં આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષથી, આમ તો 2022ની અંદર જ્યારે ભરતી થઈ પછી એવું હતું કે 2023ની અંદર પીએસઆઈની પાછી રિક્રુટમેન્ટ આવશે. 2023થી લઈ અને 2024 આવી ગયું, ત્યાં સુધીમાં એની ડિક્લેરેશન ન આવી, કોન્સ્ટેબલની પણ ડિક્લેરેશન ન આવી. વચ્ચે જે ગૃહ રાજ્યમંત્રી છે એમણે પણ 1-2 વાર જાહેર સભાઓમાં પણ કીધેલું, 1-2 વાર છે સોશિયલ મીડિયાની અંદર પણ કહેલું કે આ પોલીસ વિભાગની અંદર એટલી ઘણી બધી જાજી પોસ્ટ ઉપર છે અમે ભરતી કરવાના છીએ. વિદ્યાર્થીઓ ત્યારના રાહે હતા. ફાઇનલી આ 2024ની અંદર આપણને ડિક્લેરેશન મળી ગયું છે કે અમે આ ભરતી છે એ એટલા પોસ્ટ માટે કરવાના છીએ. વિદ્યાર્થીઓ છે દોસ્તો, એને તો પોલીસ વિભાગ છે એના દ્વારા માહિતી આપી દેવામાં આવેલી છે કે અમે ભરતી કરવાના છીએ, પણ વિદ્યાર્થીઓ છે એને પોતે હવે આ તમામ સબ્જેક્ટ અને ભરતી માટેના નિયમો છે એનું પાલન કરીને એ પદને હાંસલ કરવાનું છે, પદને મેળવવાનું છે. જ્યારે ગુજરાતની અંદર અત્યારે કોમ્પિટિશનનો યુગ છે, સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે. ગવર્મેન્ટ છે એ જે તે સમયે એવો હશે કે જે તે સમયે માત્ર એના એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડને ધ્યાને રાખીને ભરતી કરી લેતી હતી, કે જે પોસ્ટ ડિક્લેર કરવામાં આવી હોય એમાં ગ્રેજ્યુએશન કરેલા વિદ્યાર્થી ફોર્મ ભરતા તો જે તે સમયે ડાયરેક્ટ સીધી ભરતી લઈ લેવામાં આવતી, કારણ કે જેટલી પોસ્ટ હોય એટલા ઉમેદવારો પણ જે તે સમયે નહોતા, એટલે સીધી ભરતી થઈ જતી. પણ અત્યારની પરિસ્થિતિ મારે તમને કહેવાની જરૂર પણ નથી, કારણ કે તમારી સમક્ષ જ છે ને તમે એ ગ્રુપ સાથે જોડાયેલા છો. તો આ આખા સેશનની અંદર તમને લોકોને હું શિવાંગ રાવલ આ વર્લ્ડ ઇન બોક્સનો પરિચય પણ આપીશ, ઓફલાઈન બેચનું આખું માળખું પણ સમજાવીશ અને અત્યારની તાજેતરની ભરતી છે એની વિશે ડિટેલ માહિતી પણ આપીશ. એટલે જો તમે આ ફિલ્ડ સાથે જોડાયેલા હો અને તમે એક એક્સપિરિયન્ટ હોય, જો તમે લોકો કોમ્પિટિટિવ એક્ઝામને ક્રેક કરવા માગતા હોય, તો તમારે લોકોએ આ આખો જે સેશન જેટલી મિનિટ સુધી ચાલે છે એમાં છેકથી છેક સુધી જોડાયેલું રહેવું અને એક એક મુદ્દાને સમજવા. તમને લોકોને દોસ્તો જો વચ્ચે કોઈ ડાઉટ લાગે છે, તમને કોઈ પ્રશ્ન લાગે છે, તમને કોઈ મુદ્દો નથી સમજાતો આ સેમિનારના માધ્યમથી, તો તમારે એ મુદ્દાને નોટ ડાઉન કરી નાખવું વચ્ચે પેનથી, અને જ્યારે લેક્ચર મારો પૂરો થાય છે એ સમય સુધીમાં જેટલા પણ ક્વેશ્ચનો હોય એને કોમેન્ટ બોક્સની અંદર તમે લખી શકશો. આપણે એનું સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરશું. બરાબર, તમારા જે કાંઈ પ્રશ્ન હશે ને વહેલેથી વહેલી તકે કઈ રીતે ઉકેલ લાવી શકાય એવો પ્રયાસ આપણે કરશું. સૌથી પહેલી ચર્ચા એ કરીએ છીએ કે આપણે તાજેતરની અંદર ગુજરાત સરકારના આ એક જે બોર્ડ છે જેને આપણે કહેતા હોઈએ છીએ જીપીઆરબી, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ. અત્યાર સુધી પોલીસ ભરતી માટે અલગ અલગ જે જાહેરાત કરવામાં આવતી, જેમ કે પોલીસ ભરતી બોર્ડ છે, લોકરક્ષક દળ છે, બરાબર, અથવા લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ, આવા બધા જે અલગ અલગ બોર્ડ હતા એની જગ્યાએ વર્ગ 3ની
જે સીધી ભરતી કરવામાં આવતી હોય છે એની માટે ગવર્મેન્ટે જે પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે એ પોલીસ ભરતી બોર્ડ એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે એમના દ્વારા 2023-24ની પહેલી ભરતી છે ને એ ડિક્લેર કરવામાં આવેલી છે. જ્યારે કોઈ ભરતી ડિક્લેર થાય છે ત્યારે એનો એક જાહેરાત ક્રમાંક હોય છે અને દોસ્તો એ જાહેરાત ક્રમાંક આપણે મગજની અંદર નોંધવો જોઈએ કે તમે જે પરીક્ષા આપી રહ્યા છો એ પરીક્ષા કઈ જાહેરાત ક્રમાંકની છે. તો 2023-24ની પહેલી ભરતી છે ડિક્લેર કરવામાં આવેલી છે. ઓકે, અને એ અંતર્ગત જેટલી પોસ્ટ આપવામાં આવેલી છે કેટલી છે? 12,472 જેટલી વેકેન્સી છે. તો ગુજરાતની અંદર તો શું મેં હમણાં કીધું તમને કે જ્યારે મોટા પ્રમાણની અંદર કોઈ ભરતી થતી હોય ત્યારે દોસ્તો એક ઉત્સવ જેવો માહોલ થઈ જતો હોય છે. હવે આ ઉત્સવ તો હોય પણ સાથે સાથે ઘણા બધા પ્રશ્ન પણ લાવતા હોય છે. કયા પ્રકારના પ્રશ્ન છે એની ચર્ચા તો આપણે આ સેશનની અંદર કરવાની છે. હવે આ 12,472 જે વેકેન્સી છે દોસ્તો એમાં કયા કયા પોસ્ટ પર કેટલી વેકેન્સી હશે એનું એક ડિક્લેરેશન છે ને એ આપણને આપવામાં આવેલું છે ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા. હવે આ ડિક્લેરેશન અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે એમાં મહિલા પુરુષ થઈ અને 472 જેટલી વેકેન્સીઓ છે અને બંને બિન હથિયારી પોસ્ટ છે. હવે કોન્સ્ટેબલની અંદર તમને પુરુષ અને મહિલા એમાંય ખાસ કરીને બિન હથિયારી મહિલા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા, SRPF અને જેલ સિપાહી પુરુષ અને મહિલા એમ ટોટલ 12,472 જેટલી લોકરક્ષકની અને પોલીસની એટલે કે PSIની ભરતી છે ડિક્લેર કરવામાં આવેલી છે. હવે આપણને લોકોને માહિતી એટલી તો મળી કે આ લોકો ડિક્લેર ભરતી કરી દેશે અને એપ્રિલ મહિનાની અંદર એના ફોર્મ ભરાશે. ગ્રેજ્યુએશન કરેલા હોય એવા વિદ્યાર્થી અથવા હવે આની જે ડિટેલ નોટિફિકેશન આવશે કે કોન્સ્ટેબલની અંદર 12 પાસ ઉપર ફોર્મ ભરી શકાશે, ગ્રેજ્યુએશન ઉપર PSIના ફોર્મ ભરી શકાશે. જો એની ડિટેલ માહિતી આવે છે એટલે જે ઉમેદવારો એની જે ઉંમર મર્યાદા છે એની અંદર આવતા હોય, જે ઉમેદવારો છે એ પોતે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય એ જ્યારે આનું ફોર્મ ફિલઅપ કરે છે. દોસ્તો ફોર્મ ફિલઅપ કરવાથી તમારી જવાબદારી પૂરી નથી થઈ જતી, ત્યાંથી તો સ્ટેપ શરૂ થાય છે કે પરીક્ષાની અંદર જે આપણે માહિતી માગે છે એ બધી વસ્તુ આપી દીધી પણ હવે એણે આપણને એ કીધું છે કે ભાઈ તમે આ પરીક્ષા પાસ કરવા માગો છો તો અમે તમારી જે એક્ઝામ લેવાના છીએ એનું કંઈક માળખું હશે. હવે આ એક્ઝામનું માળખું છે ને દોસ્તો એ કંઈક એ રીતે હોય કે અમે પહેલા ફિઝિકલ દોડ લેશું એટલે કે શારીરિક કસોટી લેશું, એની પછી અમે લોકો છે એ તમારી લેખિત પરીક્ષા લેશું એટલે કે મુખ્ય પરીક્ષા લેશું. આમની માટે જે જે ભાઈઓ બહેનો છે ઉમેદવારો છે એ પ્રિપરેશન કરવા માંગતા હોય એ લોકો સેલ્ફ સ્ટડીથી પણ કરી શકતા હોય છે. અત્યારના માહોલની અંદર એ વિદ્યાર્થીઓ છે એ પોતે ડિજિટલ લેક્ચરના માધ્યમથી પણ જોડાઈ શકતા હોય છે અને ઓફલાઈન બેચ કે જે આ ક્ષેત્રની અંદર સૌથી સારામાં સારું કહેવાતું એક માધ્યમ છે એને પણ ઉપયોગમાં લઈ શકે. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગરની અંદર આવનારી જે 18 તારીખ છે એ 18 તારીખથી એક PSI માટેની સ્પેશિયલાઇઝ બેચ શરૂ થવા જઈ રહી છે જેનો સમય સાંજે 6 થી 8નો છે અને બેચ છે દોસ્તો એનો સમયગાળો આમ તો સામાન્ય રીતે PSIની બેચ હોય તો 8 થી 9 મહિના સુધી બેચ કન્ટિન્યુ રહેતી હોય છે. અલગ અલગ સબ્જેક્ટ આપણે ભણતા હોઈએ છીએ અને અત્યારે જો એક્ઝામ નજીક આવે છે જો કે એ એક્ઝામમાં સમય તો તમને 6 થી 7 મહિનાનો આરામથી મળી જ જશે એની મુખ્ય પરીક્ષા માટે, ત્યાં સુધીમાં આનો કોર્સ છે પૂર્ણ કરવામાં આવશે. હવે જો કોઈ વિદ્યાર્થી મિત્રો છે એને એમ લાગતું હોય કે ભાઈ અમારે આવી પરીક્ષા ગવર્મેન્ટની પાસ કરવી હોય તો ફરજિયાત અમારે કોચિંગમાં જોડાવવું જ જોઈએ, તો હું પોતે આ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલો હોવા છતાં તમને એ માહિતી 100% આપી શકું કે દુનિયામાં એક પણ એવી અઘરી પરીક્ષા નથી હોતી કે જેને તમારે પાસ કરવા માટે કોચિંગ ફરજિયાત મેળવવું પડે. એવું તો હોતું જ નથી કોઈ જગ્યાએ. પણ કોચિંગ મેળવવાથી, ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવાથી, અને ખાસ નોંધ કરાવું છું તમને કે સારા ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવાથી કે જ્યાંથી તમને પરિણામ નીકળે છે એમાંથી તમારું કામ છે એ હળવું થઈ જાય છે. તમારે જાતે તૈયાર કરવાના જે વિષયો છે એ વિષયની અંદર તમને લોકોને ઝડપથી ગ્રીપ આવી જાય છે, રિવિઝન તમે ઝડપથી કરી શકો છો. હવે તમે એટલું વિચારો દોસ્તો કે ગવર્મેન્ટ છે એની પરીક્ષાઓની અંદર આપવામાં આવતો જે સિલેબસ છે એ સિલેબસની અંદર તમે જોતા હશો કે એક સાથે ઘણા બધા સબ્જેક્ટ તમને આપી દેવામાં આવે છે. શું વાંચવું, ક્યાંથી વાંચવું એની પ્રોપર માહિતી વિદ્યાર્થીને નથી હોતી.
એટલે શું કરતા હોય છે કે અલગ અલગ માર્કેટમાં જઈને પુસ્તકો છે એ ખરીદી આવતા હોય છે. હવે તમે એટલું વિચારો કે ગવર્મેન્ટની જે પરીક્ષા હોય એ પરીક્ષાના ફોર્મ જ્યારે ભરાય છે ત્યારથી એ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી શરૂ કરે છે. ગુજરાતની અંદર મોટા ભાગે મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જેમની પરિસ્થિતિ એવી હોય કે એમને સાથે જોબ કરવી પડતી હોય, તો એ લોકો છે એ પરીક્ષાની તૈયારી પણ કરવા માંગતા હોય, પણ એમનું આર્થિક એવી રીતે પરિસ્થિતિ મજબૂત ન હોય કે માત્ર ને માત્ર 2-3 વર્ષ સુધી પરીક્ષાની તૈયારી કરી શકે. એટલે લોકો સાથે શું કરતા હોય, જોબ કરતા હોય, પાર્ટ ટાઈમ અથવા ફૂલ ટાઈમ. હવે એમાં એ વિદ્યાર્થીઓ છે એવું વિચારતા હોય કે જ્યારે પરીક્ષાની તારીખ આવશે ત્યારથી આપણે લોકો છે એ નોકરી મૂકી દેશું, એટલે કે જોબ મૂકી દેશું અને પ્રિપેરેશન પર ભાર આપી દેશું. હવે તમે એ વિચારો, હું તમને એક્ઝામ્પલ આપું કે પરીક્ષાની જે જાહેરાત થાય છે, માની લો કે આવી રીતે જાહેરાત થઈ અને જાહેરાત જાન્યુઆરી મહિનાની અંદર થઈ અને જાન્યુઆરી મહિનાની અંદર જાહેરાત થયેલી પરીક્ષા હોય એ એપ્રિલની અંદર લેવામાં આવે, તો હવે આની વચ્ચે તમને જે સમયગાળો મળે છે એ કેટલાનો મળે છે? 3 મહિનાનો સમયગાળો મળે છે. હવે આ તમે જુઓ ને, અત્યારે CCA ની પરીક્ષા છે એમાં કાંઈક આવું જ થયું. જાન્યુઆરી મહિના સુધી ફોર્મ ભરણ 31 તારીખ સુધીમાં, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર વિદ્યાર્થીઓ છે એ 2 મહિના પ્રિપેરેશનનો ટાઈમ મળ્યો અને એપ્રિલ મહિનાના પહેલા જ તારીખથી આ લોકો છે એની પ્રિલિમ પરીક્ષા લેવાના છે. હવે પ્રિલિમ પરીક્ષાની અંદર તમે વિચારો કે 1 કલાકનો સમય છે, એટલે કે 60 મિનિટનો સમય છે અને એમાં એ લોકો તમારા 100 જેટલા પ્રશ્ન છે એ લેવાના છે અને આ 100 પ્રશ્નમાં 70 જેટલા ક્વેશ્ચનો વળી પાછા કોના છે? મેથ્સ અને રીઝનિંગના છે. હવે વિદ્યાર્થી પોતે જ્યારે તૈયાર કરવા બેસે છે ત્યારે અમુક ચેપ્ટર એવા પણ હોય કે જે ઝડપથી પોતાને સેલ્ફ સ્ટડીથી સમજાઈ જતા હોય, અમુક ચેપ્ટર એવા હોય કે જેને ન પણ સમજાતા હોય, એનું પ્રેશર છે એની બાકીની તૈયારી ઉપર પણ થતું હોય છે. એટલે જ્યારે સમયગાળો ઓછો હોય અને પછી બીજું એ છે કે વિદ્યાર્થી કોચિંગ છે અથવા ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈને તૈયારી કરવી જોઈએ કે ન કરવી જોઈએ, એનો એક આધાર એ પણ છે કે આપણું બેકગ્રાઉન્ડ કેવું રહેલું છે, એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ. તમે લોકોએ પોતે કોમ્પિટિટિવની તૈયારી કરી છે એની પહેલાં કયા ફિલ્ડમાંથી આવો છો? જે વિદ્યાર્થી એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી આવ્યો હોય એમનું મેથ્સ રીઝનિંગ સાથે સંબંધિત જે મુદ્દાઓ છે ઝડપથી એને આ ખ્યાલ આવી જતા હશે ક્લાસની અંદર સમજાવ અથવા બુકની અંદર વાંચે ત્યારે. જનરલ સાયન્સ જેવા ટોપિક છે એ ઝડપથી એક્સેપ્ટ કરી લેશે. હિસ્ટ્રી, જીઓગ્રાફી જેવા સબ્જેક્ટ છે, કલ્ચર જેવા સબ્જેક્ટ છે, કોન્સ્ટિટ્યુશન જેવા સબ્જેક્ટ છે, કરંટ અફેર જેવા સબ્જેક્ટ છે, જેમાં એમને અમુક વિદ્યાર્થીને ગ્રીપ આવતા વાર લાગી જાય દોસ્તો. પછી જે લોકો આર્ટ્સ કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે એ થિયરિકલ સબ્જેક્ટને ઝડપથી ઉપાડી લેશે, પણ જ્યારે મેથ્સ રીઝનિંગની અંદર ફાવટની વાત આવે ત્યારે એમને તકલીફ પડી જતી હશે. ગુજરાતી વિષયમાં અને ઇંગ્લિશ વિષયમાં સેમ એ જ વસ્તુ છે. એટલે જો આપણું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ પહેલેથી એવું રહેલું છે કે બહુ સ્ટ્રોંગ છે અને સતત તૈયારી સાથે જોડાયેલા છીએ, તો જાતે તૈયારી કરીએ તો એનાથી આપણને પરિણામ મળવાની સંભાવના વધી જાય છે. પણ આપણે અલગ અલગ ક્ષેત્રમાંથી જ્યારે અહીંયા આવતા હોય અને 3, 4, 5, 6 મહિનાના સમયમાં દોસ્તો આખો સિલેબસ એનો પૂરો કરવો હોય તો મારા મત મુજબ કોચિંગની વિદ્યાર્થીઓને જરૂર પડી શકે છે. હવે એ વિદ્યાર્થીઓને કોચિંગની અંદર અલગ અલગ ફેકલ્ટીઓ દ્વારા જે લેક્ચર લેવામાં આવતા હોય, હવે અત્યારે તમે વિચારો કે સચિન તેંડુલકર જ્યાં સુધી ક્રિકેટ રમતા હતા તો એ તો આપણે એમ કહેતા હોય કે ભાઈ ફાધર ઓફ અથવા ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાય છે. તો એ પોતે જ્યારે ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એની સામે એમના કોચ તો ઊભા જ હોય. એને કોચની જરૂર ન પડે એવું ક્યારેય ન હોય. અત્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી સારામાં સારું ક્રિકેટ રમતા હોય તો એની સામે એક કોચ તો ઊભા જ હોય અને એને માર્ગદર્શન સતત આપતા જ હોય. કેમ? કારણ કે જે લેવલ ઉપર બેસ્ટ છે એનાથી પણ હજી એને બેસ્ટ બનવાનું છે. એટલે એ સહજતાથી શીખવાના ભાવથી એ ક્યારેય એવું પોતાના મનની અંદર એવું ન કે ક્રિકેટ મારામાં પૂર્ણપણે સમાઈ ગયું છે, મારે કોઈની જરૂર નથી. આપણે મેન્ટલી દોસ્તો સપોર્ટની જરૂર પડતી હોય છે સબ્જેક્ટને તૈયાર કરવામાં. કારણ કે ઘણા વિષય એવા છે કે જેને તમે પહેલામાં પહેલા ટ્રાય એકવાર વાંચો એટલે ન પણ ખ્યાલ આવે, ન પણ સમજાય, 1-2 વાર તમારે સમજવો પડે અને દોસ્તો એવો ટાઈમ નથી હોતો આપણી પાસે. એટલા માટે જો શક્ય હોય તો આપણે કોચિંગ છે એને અવશ્યથી મેળવવું જોઈએ. હવે હાલમાં આ PSIની પરીક્ષા છે એની અંદરનું જે માળખું છે એ પ્રમાણે તમને 2 તબક્કાની અંદર પરીક્ષા ડિક્લેર કરવામાં આવેલી છે. પહેલો તબક્કો છે એ શારીરિક કસોટીનો છે અને બીજો તબક્કો છે એ મુખ્ય પરીક્ષાનો છે. શારીરિક કસોટી છે એની અંદર જે રનિંગ હોય છે, દોડ હોય છે, એના ગુણ છે એ હવે કાઉન્ટેબલ નથી. માત્ર વિદ્યાર્થીઓએ એના નિયત સમય મર્યાદાની અંદર એ પૂર્ણ કરવાનું છે. જે તે સમયે 20 મિનિટની અંદર દોડ પૂરી કરવા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા,
લાઇબ્રેરીઓ અને જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય એ અથવા પોતાના રીડિંગ સ્થળ છે એને મૂકી અને મોટા ભાગનો સમય ગ્રાઉન્ડ ઉપર આપતા, 2-3 વખતથી પ્રેક્ટિસ કરવા માટે જતા અને એમાં ઘણા લોકોને શારીરિક ઈજાઓ પણ થઈ આવતી, નુકસાન પણ થતું. એટલે ગુજરાત સરકારની અંદરનું આ જે ભરતી બોર્ડ છે એનો આ એક નિર્ણય કાબિલે તારીફ છે, કારણ કે આપણે એને આવકારીએ પણ છીએ કે વિદ્યાર્થીઓને મેન્ટલી એ એક પ્રેશર નથી કે મારે આમાં માર્ક્સ લાવવાના છે. શારીરિક માપદંડની અંદર જે વજનના ધારાધોરણ હતા દોસ્તો એને અત્યારે હટાવવામાં આવેલા છે અને ધ્યાનમાં લેવામાં નહીં આવે. અને લેખિત પરીક્ષા જે લેવાની છે, લેખિત પરીક્ષા ઇન ધ સેન્સ કે જે મુખ્ય પરીક્ષા છે એ 2 ભાગમાં હશે, એટલે કે પ્રિલિમ પરીક્ષા છે એનો છેદ ઉડાડવામાં આવેલો છે. હવે દોસ્તો આ જે પ્રિલિમ પરીક્ષા છે એની અંદર મુખ્ય પરીક્ષા છે 2024ની અંદર લેવાય એવી સંભાવના તો છે જ કે 2024ની અંદર આ પરીક્ષા છે એની પદ્ધતિ સંપૂર્ણ થઈ જાય અને આપણી માટે સારું છે, વિદ્યાર્થીઓ માટે કે જે ખરેખર તનતોડ મહેનત કરી રહ્યા છે. અને જે વિદ્યાર્થી 2022ની પીએસઆઈની પરીક્ષા આપેલી છે, જેને ત્યારે પણ લાગતું કે સાહેબ મારી એવી તૈયારી સંપૂર્ણ થઈ ચૂકેલી છે કે હું આ પરીક્ષા પાસ કરી શકું એમ છું, એવું લાગતું છે ઘણા વિદ્યાર્થીઓને, પણ ન અમુક પોઈન્ટથી કે ન અમુક માર્કથી આવી શક્યા, એમને વળી પાછી તક મળી છે. તો આવી તક વારંવાર નથી મળતી. 2022માં તક મળી હતી, 2024માં તક આવી, 2024ની અંદર તક આવી, હવે વળી પાછી તક ક્યારે આવે એનું તો કોઈ ખ્યાલ નથી આપણને. એટલે શાંતિથી, બહુ સ્ટેબિલિટીથી આની પ્રિપેરેશન કરવાની, કોઈ હાંફળા ફાંફળા પણ થવાની જરૂર નથી અને એકદમ રિલેક્સ થઈ અને મૂડ ચડે તો વાંચી એવું પણ કરવાની જરૂર નથી આ ફિલ્ડમાં. હવે આજે પરીક્ષા લેવાની છે મુખ્ય પરીક્ષા, એમાં પ્રશ્નપત્ર 1 છે કે જે 200 માર્ક્સ પરીક્ષાની અંદર જે 200 માર્ક્સની અંદરનું પેપર રહેવાનું છે, જેની માટે 3 કલાકનો સમય મળશે. અને બીજું જે પેપર છે એ 100 ગુણનું જ છે, પણ એને પણ તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. હવે દોસ્તો અહીંયા આ જે પ્રશ્નપત્ર 1 છે ને એની અંદર 2 વિભાગ પડે છે અને 2 વિભાગની અંદર જીએસના જે પેપર છે એ જીએસ એટલે જનરલ સ્ટડીના અને મેથ્સ રિઝનિંગના એમ 2 અલગ અલગ સેશન પાડી દીધા છે. મેથ્સ અને રિઝનિંગ છે એ બંને થઈ અને 100 માર્ક્સ છે એ કરી નાખવામાં આવેલા છે. હવે અત્યારની એક પણ ગવર્મેન્ટ પરીક્ષાઓ છે એની અંદર મેથ્સ અને રિઝનિંગ વગરની તમે કોઈ અપેક્ષા જ ન રાખી શકો કે એ કોન્સ્ટેબલની પરીક્ષા હોય, બિન સચિવાલય હોય, સીસી માટેની જે પરીક્ષા ડિક્લેર થઈ એ છે, કંડક્ટર માટેની પરીક્ષા છે કે પીએસઆઈ માટેની છે, તમામ પરીક્ષાઓની અંદર મેથ્સ રિઝનિંગ છે. એટલે ગવર્મેન્ટને લોજિકલ રિઝનિંગની અંદરનો ઉપયોગ કરી શકે એવા વિદ્યાર્થીઓની પણ જરૂર હશે એવું કહી શકીએ. અને વિદ્યાર્થીઓની અંદર સૌથી મોટા જે પ્રશ્નની અંદર ઘણા લોકો નીકળી જતા હોય છે, આમાં જ મેન્ટલી થાકી જતા હોય. હવે જો ઘણા એમ કહેતા હોય કે સાહેબ મેથ્સ રિઝનિંગ 100 માર્ક્સનું પૂછાય તો એની અંદર તો બધી વસ્તુ સહેલી પૂછાઈ શકે, હોઈ શકે. ઘણા દાખલા એવા હોય છે કે જે સીધા તમને એનો જવાબ મળી જતો હોય, એની માટે તમારે ખૂબ લાંબી મહેનત નોય કરવી પડતી હોય, ડાયરેક્ટ જવાબ મળી જતો હોય, અથવા ક્લાસની અંદર સાહેબે તમને ગણાવ્યો હોય, બેઠા દાખલા પૂછાઈ જતા હોય. પણ મૂળ દોસ્તો એક પ્રશ્ન એવો છે, આખા ગુજરાતની અંદરના યુવાનોને થશે, તમને એકને નહીં થાય. એ પ્રશ્ન બધાને છે કે એક દાખલો ગણવામાં મજા આવે, જે ગણિતજ્ઞ હોય, ગણિતની ફેકલ્ટી હોય અથવા ગણિત સાથે જોડાયેલા તમામ મુદ્દાને ઝડપથી સોલ્વ કરતો હોય, એક દાખલો ગણે, મજા આવે. 2 દાખલો, 3 દાખલો, 4 દાખલો, 5 દાખલો, 10 દાખલા સતત ગણે. પણ મેન્ટલી ધીમે ધીમે એમને એ વસ્તુથી અભાવ આવવા માંડે, થાક લાગવા માંડે. જે લોકો ઇકોનોમિક્સ જાણતા હશે ને ખબર હોય કે આપણા અર્થવ્યવસ્થાની અંદર એક શબ્દ એટલે અર્થતંત્રની અંદર એક શબ્દ આવતો હોય છે તુષ્ટિગુણનો. હવે આ તુષ્ટિગુણનો સિદ્ધાંત એવું કહે છે કે ભાઈ કોઈ એક વ્યક્તિને ભૂખ લાગી હોય અને તમે રોટલી આપો તો એને ગમવાનું છે, રોટલી ખુશી ખાવાનો છે. 1 રોટલી ખવડાવી, 2 રોટલી ખવડાવી, 3 ખવડાવી, પછી ના પડશે કે હવે રહેવા દો, 4 ખવડાવી, 5, ધીમે છઠ્ઠી રોટલી તો એ નહીં ખાય. કેમ? અભાવ આવી ગયો, ધરાઈ ગયા આપણે. અને એવી સિચ્યુએશનમાં જ્યારે વિદ્યાર્થી દાખલો ગણતો હોય કે પોતે જ જ્યારે થાકી જાય છે મેન્ટલી, એટલે હોશિયાર હોવા છતાં એ વિદ્યાર્થી એની અંદર ભૂલ કરે એવી સંભાવના છે. એટલે આપણે આ ટોપિકની અંદર થોડુંક પેશન્સ રાખવાનું છે, ધીરજ રાખવાની છે અને મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. મેક્સિમમ કહું છું કે ટકાવારી ભણ્યા હોય ને તમને 10 દાખલા ટકાવારીના કર્યા હોય અને તમને એમ લાગતું હોય કે ચાલો આપણને ટકાવારીનું આખું ચેપ્ટર પૂરું થઈ ગયું, એ આપણો ભ્રમ હશે. તો મેથ્સ રિઝનિંગની મેં તમને એક વાત કરી. હવે આ જે વિભાગ બી છે એની અંદર બંધારણ અને જાહેર વહીવટ છે 25 માર્ક્સનું, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો 25 માર્ક્સનું છે, કરંટ અફેર અને જનરલ નોલેજ છે એ 25 માર્ક્સ, પર્યાવરણ, વિજ્ઞાન ટેકનોલોજી અને ઇકોનોમિક્સ થઈ અને 25 માર્કનું ગુણભાર ધરાવે છે. આ બધું થઈને દોસ્તો એ તમારું 100 માર્ક્સ છે.
હવે 1 માર્કનું પૂછાય છે કે 10 માર્ક્સનું પૂછાય છે કે 15 માર્કનું પૂછાય છે કે 25 માર્કનું પૂછાય છે, તમારે કરવો તો સંપૂર્ણ સબ્જેક્ટ જ પડે. હવે એટલું વિચારો કે ભૂગોળની અંદરથી આ 25 માર્ક્સ છે એમાંથી 10 કે 12 પ્રશ્ન પૂછાણા, ઇતિહાસ છે એમાંથી 10 પ્રશ્ન પૂછાણા, વારસામાંથી 5 પ્રશ્ન પૂછાણા, આ 3 ને 3 નો સાંધો કરીને 25 માર્ક્સ થયા. હવે આ ભૂગોળમાં 10 કે 12 માર્ક શું પૂછાવાના છે આપણને થોડી ખબર છે. તો મારે છે ને તમને એટલું કહેવાનું છે કે આ સબ્જેક્ટ જેટલાય આપવામાં આવેલા છે ને દોસ્તો અહીંયા, એમાંથી જે ફેકલ્ટીઓ તમને લેક્ચર નોટ બનાવડાવે છે, જે ફેકલ્ટીઓ તમને ભણાવે છે, એની ઉપર વિશ્વાસ રાખીને તમારે એ જ ટોપિક તૈયાર કરાય, સંસ્થાની જે ટેસ્ટ હોય એ ટેસ્ટ પર ફોકસ કરાય, અને બાકી જે માર્ક કવર કરવાની અંદર તકલીફ પડે એની ઉપર આપણે વધારે ફોકસ કરાય. હવે હાઇબ્રિડ થઈ ગયું છે બધી વસ્તુ. પહેલા હતું કે ભાઈ જે વ્યક્તિ છે હાર્ડ વર્ક કરે, પછી કે સ્માર્ટ વર્ક કરો. અત્યારે હાર્ડ અને સ્માર્ટ બંને વર્ક કરવાની જરૂરિયાત છે, તો સફળતાઓ છે આપણને મળી શકે. મોટિવેશનલ જે સ્પીકરો હોય અને મોટિવેશન આપવાવાળો વ્યક્તિ હોય ને, એને પરીક્ષાઓ નથી આપવાની દોસ્તો, પરીક્ષાઓ તમારે આપવાની છે. અને જ્યારે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતો હોય ત્યારે હું 100% એ વસ્તુ તમને કહી શકું કે એની અંદર એક જ બાબતથી પરીક્ષા પાસ કરી શકે, અને એ છે કોન્ફિડન્સ. જે લોકો આ તૈયારીમાં જોડાયેલા છે ને, તમે કદાચ નિહાળ્યા હશે તમારા ધ્યાનમાં કે અમુક એવા લોકો હોય કે 4-5 મહિનાની તૈયારીમાં આમ લાગે, અત્યારે કેમ ડિક્લેર થઈ સીસીની પરીક્ષામાં, અને પહેલી ટ્રાય નીકળી જતા હોય, એ છોકરાઓ એક્સપ્રેસ હાઈવેમાં કેમ દોડતા હોય, પાસ થઈ જાય. અને ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે 2-3 વર્ષથી તૈયારી કરતા હોય, સખત તૈયારી કરતા હોય, અને ખૂબ સારું નોલેજ ધરાવતા હોય, પણ છતાં એ વિદ્યાર્થીઓ છે એનું પરિણામ ન આવતું, એની માનસિક ભાંગી જતા. કેમ? કારણ કે એ એક્ઝામ દેવા જ્યારે જાય છે ત્યારે એની મેન્ટલ સ્ટેબિલિટી બરોબર ના હોય, એ વ્યક્તિ પોતે ગભરાઈ ગયું હોય, વધારે તૈયારી થઈ ગઈ હોય ને જ્યારે. કારણ કે આ ફિલ્ડની અંદર અત્યારે મટીરિયલનું બોમ્બિંગ થઈ ગયું છે. જાત જાતની જે તમને લોકોને વેબસાઇટ, જાત જાતના અલગ અલગ યુટ્યુબ ચેનલો, અલગ અલગ પ્રકારના તમને મટીરિયલ, પીડીએફ, ટેલિગ્રામ ચેનલો. એટલે એક સમય એવો તો 2012માં પરીક્ષાઓ લેવાતી, 2014માં લેવાતી, ત્યારે આવું માહોલ જ નહોતો, ભયનો માહોલ નહોતો. અત્યારે છે ને પરીક્ષા પાસ કરવાવાળા ઉમેદવારને ભયનો માહોલ વધારે છે. હવે જે વિદ્યાર્થી નવો ફિલ્ડમાં આવ્યો હોય, એ કોઈની સાથે મુલાકાત લેતો હોય અને પૂછતો હોય કે ભાઈ આ પરીક્ષાની તૈયારી કેમ કરાય, તો હવે સામેવાળો વ્યક્તિ છે ને જે રીતે તૈયારી કરી હોય એ જ રીતે સમજાવવાનો છે. હવે બીજાને પૂછે તો એ એની રીતે સમજાવવાનો છે. બધી જગ્યાએ વાત અલગ અલગ આવવાની છે. આનું જે પ્રેશર છે એ વિદ્યાર્થીને પોતાને આવવાનું છે. હવે આ સબ્જેક્ટની અંદર બંધારણ, જાહેર વહીવટ કે ઇતિહાસ, ભૂગોળ, વારસો છે એ તમે જાતે તૈયાર કરીને આખો સબ્જેક્ટ તૈયાર કરો. એની કરતાં જે તે વિષયની ફેકલ્ટી તમને જ્યારે ભણાવે છે અને એ સબ્જેક્ટ તમે તૈયાર કરો એટલે વધારે સ્પીડમાં ઝડપથી થશે. અને બીજી એક વાત તમને સમજાવી દઉં કે આ પેપર છે એ તમારું આ 100 ગુણ છે, 200 માર્ક્સનું પેપર હોય, બરાબર, જે પ્રશ્નપત્ર 1ની વાત છે. હજી આની અંદર બીજું એક મુખ્ય પરીક્ષા તો બાકી છે. આ 200 માર્કમાંથી 200 આવે એવી કોઈ સંભાવના છે નહીં, બરાબર છે. આ હું તમને ઓપન પ્લેટફોર્મમાં કહું છું કે કોઈ વિદ્યાર્થી એવું આગ્રહ ન રાખી શકે કે મારે 200માંથી 200 આવે. બંધારણમાં હું 25માંથી 25 લઈ આવું, જાહેર વહીવટ અને ઇતિહાસ, ભૂગોળ, વારસામાં 25માંથી 25 લઈ આવું. તારે ભાઈ 25માંથી 25 લાવવા શું કામ છે? હું અહીંયા તમને સમજાવું કે આ 200 માર્ક્સમાંથી તમારું મેરિટ છે એ માની લઈએ કે 140 માર્કે અટકે છે, આવું માની લો, અને એટલું જ આસપાસ રહેતું હોય તો તમને એટલી ખબર હોવી જોઈએ કે મને એટલું આવડવું જોઈએ કે હું ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સફળ વિદ્યાર્થીઓની જે પીડીએફ છે એમાં મારું નામ મેરિટની અંદર હોય. આ સમજો છો તમે? તો ઘણા લોકો એટલું બધું ડીપની અંદર તૈયાર કરી નાખતા હોય છે, અને ઘણા ભણાવવાળા એટલું નાહકનું ડીપની અંદર ભણાવી નાખતા હોય છે કે વિદ્યાર્થીઓને ઊંઘમાં એનું ડિપ્રેશન આવી જાય કે આટલા બધા મુદ્દા કેમ યાદ રહેશે. એકદમ રિલેક્સ રહેવાની જરૂર છે. તમારે લોકોએ માત્ર એટલો જ આશ્વાસન પોતાને આપવાનું છે કે મારે મેરિટમાં આવવાનું છે. અને યુપીએસસી, જીપીએસસી લેવલની પરીક્ષાઓની અંદર તો દોસ્તો જે માની લો કે 900 માર્ક્સનું પેપર હોય તો એની અંદર 450 થી લઈ અને 500 માર્ક્સની વચ્ચે જે વિદ્યાર્થી માર્ક લઈ આવે ને એ બધાને ક્લાસ 1-2 બનાવી દેવામાં આવતા હોય છે. હવે આ રિઝલ્ટ એટલે કેટલું થાય ખબર છે? 50% રિઝલ્ટ થાય. અહીંયા રિઝલ્ટનું એટલે કે ટકાવારીનું મહત્વ નથી, અહીંયા મેરિટમાં આવવાનું મહત્વ છે. એટલે આ સબ્જેક્ટમાં હવે બાકી જીકે તમે જુઓ, પોતાની અંદર એક દરિયો છે. તો આ સબ્જેક્ટને તૈયાર કરવામાં પણ તમને જે સંસ્થા છે એ ખૂબ મદદરૂપ થઈ શકે. પણ હા, યોગ્ય સંસ્થા હોય તો વધારે સારી રીતે તમે તૈયારી કરી શકો. એની પછી
કે જ્યારે તમે પ્રશ્નપત્ર 2 આપવાના છો અને એની અંદર છે એ વર્ણનાત્મક પરીક્ષા પદ્ધતિ છે અને ડિસ્ક્રિપ્ટિવમાં ગુજરાતી 70 માર્કનું છે, નિબંધ, સંક્ષેપ્તીકરણ, ગદ્યાર્થ ગ્રહણ, રિપોર્ટ લેખન, પત્ર લેખન. હવે આ બધા ટોપિક જે અહીંયા આપવામાં આવેલા છે એ બધા તમે એ ટોપિકથી પરિચિત જ છો દોસ્તો. કેમ? 8, 9, 10, 11, 12 નું વિચારો, નિબંધ લખતા, અહેવાલ લખતા, સંક્ષેપ્તીકરણ લખતા, આપણે આ બધું લખેલું જ છે. પણ ઘણા લાંબા ટાઈમથી લખવાની પ્રેક્ટિસ મુકાઈ ગઈ હોય તો તકલીફ થાય, અને એની માટે તો પ્રેક્ટિસ કરવાની જ હવે પાછી આપણે. કારણ કે વિદ્યાર્થી તમે જોયું હશે કે 8, 9, 10 ની અંદર જ્યારે પાકી નોટ બનાવતા હોય ને, આપણે અહીંયા ગવર્મેન્ટ સ્કૂલની અંદર એ એક ચલણ હોય છે પાકી નોટ બનાવવાનું. ક્લાસની અંદર એ ચેપ્ટર ચાલી જાય, વંચાઈ જાય, અને એ ચેપ્ટર તમને એમ કહેવામાં આવે કે આ ચેપ્ટર પૂરું, આવતીકાલે આનો અભ્યાસ છે તમારે લખીને આવવાનો છે, સ્વાધ્યાય. અને આપણે જ્યારે લખતા હોય ને ત્યારે પહેલો પ્રશ્ન બહુ સારો લખીએ, બીજો બહુ સારો લખીએ, ત્રીજો થોડોક સારો, પછી જેમ જેમ એ પ્રશ્ન વધતા જાય ને એમ એમ લખવાની આપણી શૈલી બદલાતી જાય. અને સાહેબ જોવે ને તો એમ તમને કહેતો હોય કે બેટા આ તારા અક્ષર નથી, આ કોઈક બીજા પાસે લખાયું છે, લખ્યું આપણે જ હોય, રાતે 12:30 વાગે જાગીને લખ્યું હોય, કારણ કે બીજે દિવસે બુક બતાવવાની હોય. તો જેમ જેમ તમે વધારે લખો છો એમ એમ અક્ષર બગડતા જાય, પણ એવું ન થવું જોઈએ. અહીંયા તમારે આ 3 કલાકના સમયની અંદર આ પરીક્ષા લેવાશે, બરાબર? એ 3 કલાક સુધી સારામાં સારું પરફોર્મન્સ આપવાનું છે પાસ થવા માટે, અને એટલા માટે પ્રેક્ટિસની જરૂર પડે આપણને, અને એ આપણે એમની મદદ તમને કરવાની છે. ઇંગ્લિશ 30 ગુણનું કરી નાખવામાં આવેલું છે. પ્રિસાઇઝ રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન છે, ટ્રાન્સલેશન છે ગુજરાતીમાંથી ઇંગ્લિશની અંદર. વિદ્યાર્થીઓ છે એમાંથી આ ટોપિકમાં કઈ રીતે ઝડપથી, અને જો 30 માર્ક્સ છે, માર્ક્સ આપણે તો જેટલું સારું કામ થાય અને જેટલા આપણે સારા માર્ક્સ લાવીએ કે મેરિટની અંદર, એ બધા માર્ક્સ માટે પ્રયાસ કરવાનો છે. હું તમને એમ નથી કહેતો કે તમે સબ્જેક્ટને તૈયાર કરવાનો જ બંધ કરી દો, કે આમાંથી આ ઓપ્શનમાં કે ભાઈ મને આ 25 માર્કનો ટોપિક નથી કરવો, એમ નહીં. પણ જેટલો થઈ શકે સારી રીતે, આદર્શ રીતે, જનરલ જેટલી તૈયારી થઈ શકે એટલી કરવાની. એમાં એકમાં બહુ ડીપમાં નહીં જતું રહેવું, એક ટોપિકમાંથી, કે આપણે એમાં બહાર જ ન નીકળી શકીએ. હવે આપણે થોડીક એ ચર્ચા કરીએ દોસ્તો કે કોઈ વિદ્યાર્થી છે એ ઓફલાઈન બેચમાં વર્લ્ડિંગ બોક્સ ગાંધીનગર છે કે વર્લ્ડિંગ બોક્સ ભાવનગરની અંદર જોડાય છે, તો એની અપેક્ષા છે શું હોય સંસ્થા પ્રત્યે? તો સૌથી પહેલી તો અપેક્ષા એ હોય છે કે એને નિષ્ણાંત ફેકલ્ટીઓ છે એમની પાસે એજ્યુકેશન મળે. નિષ્ણાંત એટલે એના વિષયની અંદર નિપુણ હોય. હવે ઘણીવાર એની અમારી જે ફેકલ્ટી ટીમ હોય, આપણી 10 થી 12 અલગ અલગ ફેકલ્ટીઓની ટીમ છે, અને વિદ્યાર્થી એને પૂછતા હોય કે સાહેબ તમે કોઈ પરીક્ષા પાસ કરી છે? હવે દોસ્તો, જે વિષય શિક્ષક છે ગણિત ભણાવતો હોય અને ગણિતની અંદર એને માસ્ટર ડિગ્રી કરેલી હોય, ગણિતમાં સારામાં સારો અભ્યાસ કર્યો, અને તમને સારામાં સારી રીતે ગણિત ભણાવી શકતું હોય, અને એને ગવર્મેન્ટ જોબની ઈચ્છા ન હોય, એનું શિક્ષણ છે એ જ પેશન હોય, તો એને ઇતિહાસ, બંધારણ, ભૂગોળ ન પણ આવડતું હોય, સમજાણું તમને? એને શોખ છે ભણાવવાનો, પણ એ નિષ્ણાંત છે એના વિષયની અંદર. ગણિત કે રિઝનિંગનો કોઈ પણ દાખલો કોઈ પણ સમયે આપો, ગમે એટલો અઘરો હોય, તમને સારામાં સારી રીતે ઇઝી કરીને સમજાવી શકતો હોય, તો તમારી અપેક્ષા શું હોય કે મારે એ જ શિક્ષકમાં ભણવું છે. સેમ પોઈન્ટ ઉપર વિજ્ઞાન ટેકનોલોજી ભણાવતા શિક્ષક છે કે જેને એમાં એની માસ્ટરી છે અને એ તમને ભણાવે છે. ત્યારે નહીતર ઘણીવાર એવું થાય કે જે વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા 1-2 પરીક્ષાની અંદર સફળ થઈ ગયા હોય, એ જ લોકો પરીક્ષા છે એનું માર્ગદર્શન આપવા આવે, એમને બધું આવડતું હોય, વન મેન આર્મી, પણ એમાંય વિદ્યાર્થીઓ છે એને છેલ્લે ખ્યાલ આવે કે આ તો આપણે નુકસાનમાં છીએ, આપણા વિષય તો આખા બધા તૈયાર ન થયા. કારણ કે એ જે વ્યક્તિએ પાસ થવા માટે જેટલા વિષય તૈયાર કર્યા હોય ને એને જેટલું આવડતું એટલું જ તમને આપશે. પણ અહીંયા તમને વર્લ્ડિંગ બોક્સ એકેડમીની અંદર નિષ્ણાંત ફેકલ્ટીની ટીમ મળશે, નિયમિત ટેસ્ટનું આયોજન થશે, પરીક્ષાલક્ષી મટીરિયલ મળશે, સચોટ માર્ગદર્શન, અને અંતે તમારી સફળતા. તો વિદ્યાર્થીઓને જે જરૂરી છે પાયાની બાબતો છે એ અહીંયા તમને મળવાપાત્ર થવાની છે. નવી પરીક્ષા પદ્ધતિ છે એ પ્રમાણેનું શિક્ષણ જે મળવાનું છે, નવા આરઆર પ્રમાણે, કોન્સ્ટેબલ માટે પણ અને પીએસઆઈ માટે પણ. બેચ તમારી શરૂ થાય છે ત્યાંથી પૂરી થાય છે, પૂર્ણ થાય ત્યાં સુધીમાં તમામ મુદ્દાઓ છે એક સરખા ચાલશે. શરૂઆતમાં જે લેક્ચર ચાલ્યા હોય છેલ્લે સુધી એ જ પ્રમાણે લેક્ચર ચાલશે. વિદ્યાર્થીઓ છે એને ટાર્ગેટ કરીને નાના મોટા સુધારાઓ પણ લાવવામાં આવે છે, પાયાથી લઈ અને એડવાન્સ સુધીનું. એટલે અને મારું તો મસ્ત ઓફલાઈન ક્લાસની અંદરનું હંમેશા વાક્ય હોય છે કે બેઝ થી બેસ્ટ સુધી. વિદ્યાર્થીઓ છે એનો બેઝ નબળો હોય. હવે ઘણી વાર થાય કે અમુક વિદ્યાર્થી એવા હોય કે જેને તૈયારી અગાઉ કરેલી હોય અને એ પોતે વ્યાકુળ થઈ જતો હોય, ઝડપથી પરીક્ષા પાસ કરવી, ઝડપથી, એમાં સંસ્થા કાંઈ ન કરી શકે. સંસ્થા તમારો સિલેબસ પૂરો કરી શકે, તમને લોકોને પરીક્ષા આવે ત્યાં સુધી તમારો સાથ સહકાર આપી શકે, તમને ડેઈલી ટેસ્ટ લીધા રાખે, તમને મટીરિયલ સારું આપ્યા રાખે, તમને માર્ગદર્શન આપ્યા રાખે, પણ પરીક્ષા તો એના સમયે જ આવવાની છે.
એટલે એડવાન્સ તમારું જે નોલેજ છે ત્યાં સુધી તમને પહોંચાડવા માટે પાયાથી શિક્ષણ તમારું શરૂ થશે. એનસીઆરટી જીસીઆરટી જે લેવલની જે પુસ્તકો છે એને પૂરી કરવામાં આવશે. હવે આ એક ફેકલ્ટી ટીમ ઉપર નજર કરીએ. દર્શન રાવલ સર કે જે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર છે એના સંચાલક સાહેબ છે કે જે આ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની જે બેચ છે એમાં બંધારણ જેવો વિષય ભણાવતા હોય છે, સાથે સાથે કરંટ અફેર્સ કે જેની માટે આખા ગુજરાતની અંદર દર્શન સર ખૂબ જાણીતો ચહેરો છે એ તમને ભણાવશે. હું પોતે તમને જીઓગ્રાફી અને ઇકોનોમિક્સ જેવા 2 મહત્વના જીએસના સબ્જેક્ટ છે ભણાવવાનો છું. નિકુલ સર કે જે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર છે એના મુખ્ય સંચાલક સાહેબ છે કે જે વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા જે સબ્જેક્ટ છે એને બહુ સારી રીતે ભણાવતા હોય છે. અને ગુજરાતની અંદર જીપીએસસી લેવલના વિદ્યાર્થીઓ છે જે તો પહેલાથી સાહેબને ઓળખતા હશે, કારણ કે એની પુસ્તક છે ટેકનોલોજીની એ આખા ગુજરાતની અંદર ખૂબ ફેમસ થયેલી છે. હવે તમે જુઓ કે જેની ખૂબ જરૂર પડે છે અત્યારના ફિલ્ડની અંદરના એવી 2 મહત્વની ફેકલ્ટીઓ કે જેમાં એક છે ધર્મેન્દ્ર બારોટ સાહેબ અને એક છે નિલેશભાઈ. બંને સાહેબના એક અલગ નામ વિદ્યાર્થીઓ આપેલા છે, જેમ કે બારોટ સાહેબ જેને ગણિતના જાદુગર તરીકે વિદ્યાર્થી ઓળખે છે, નિલેશભાઈ છે એને લોજિક ગુરુ તરીકે ઓળખે છે. મેથ્સ અને રિઝનિંગ ભણવા માટેની બેસ્ટમાં બેસ્ટ ફેકલ્ટી ગુજરાતની અંદર અત્યાર સુધીમાં મારા ધ્યાનમાં જેટલા ફેકલ્ટીઓ છે એમાં બંને બેસ્ટ ફેકલ્ટીઓ છે. શુરવીર સાહેબ, રતિલાલ સાહેબ કે જે ગુજરાતી લેખન સાથે સંબંધિત માર્ગદર્શન છે આપણને આપવાના છે. એની સિવાય આપણે હજી અમુક ફેકલ્ટીઓ છે એમાં જોઈએ તો પ્રશાંતભાઈ છે જે અંગ્રેજી લેખન છે ડિસ્ક્રિપ્ટિવ, જે મુખ્ય ગાંધીનગરની ફેકલ્ટી છે પણ ભાવનગરની અંદર પણ ભણાવતા હોય છે. વિક્રમ મકવાણા સાહેબ છે કે જે પોતે ઇતિહાસ વિષય છે ભારત અને ગુજરાતનો ભણાવે છે. નિર્મળ એરડા સર છે કે જે સાંસ્કૃતિક વારસો ભણાવે છે, જે પણ ગાંધીનગરની ફેકલ્ટી છે. હિંમત મેવાડા સાહેબ છે કે જે સામાન્ય વિજ્ઞાનની અંદર કેમેસ્ટ્રી, ફિઝિક્સ જેવા સબ્જેક્ટ ભણાવશે. અને ચિંતન દવે સાહેબ છે કે જે સામાન્ય વિજ્ઞાનમાં બાયોલોજી જેવા સબ્જેક્ટ ભણાવશે. જાહેર વહીવટ જેવા સબ્જેક્ટ હોય એ અને ગુજરાતી અંગ્રેજીની લેખન પ્રેક્ટિસ કરવા માટેની બેસ્ટ ફેકલ્ટી પ્રશાંત ડોડિયા સાહેબ. તો આ આપણી વર્લ્ડ ઇનબોક્સની ફેકલ્ટી ટીમ છે. ફેકલ્ટી હું બેસ્ટ આપવાનો પ્રયાસ પણ આપણે એમ કરીએ કે ભાઈ લોકોને સારામાં સારું મટીરિયલ મળે, સારામાં સારા ફેકલ્ટીઓ મળે, પણ અંતે કરવાનું તો તમારે જ છે કોન્ફિડન્સથી. જે સાહેબ ભણાવે છે એ ભણાવી ન સમજાય તો જ્યાં સુધી ન સમજાતું ત્યાં સુધી આપણે એ ટોપિક છે અને સાહેબની સાથે ચર્ચાની અંદર લઈને સમજવાનો પ્રયાસ કરીએ, રિવિઝન કરીએ, ટેસ્ટ આપીએ. નિયમિત જે આપણી જે ડેલી ટેસ્ટ લેવામાં આવતી હોય, વીકલી ટેસ્ટ લેવામાં આવતી હોય, રિવિઝન ટેસ્ટ લેવામાં આવતી હોય અને મોક ટેસ્ટ લેવામાં આવતી હોય, એનાથી વિદ્યાર્થીઓનું સતત સ્વમૂલ્યાંકન છે થતું રહેતું હોય છે. વિદ્યાર્થી જ્યાં સુધી પોતાનું સ્વમૂલ્યાંકન નહીં કરે ત્યાં સુધી એને કોમ્પિટિશનનો ખ્યાલ જ નહીં આવે. હવે જ્યારે આપણે પોતે લાઇબ્રેરીમાં બેઠા હોય ત્યારે આપણને કોમ્પિટિશનનો ખ્યાલ ન આવે કે મારી કોમ્પિટિશન કઈ રીતે છે, તો ટેસ્ટ આપીએ ત્યારથી ખ્યાલ આવે. હવે અત્યારે જો નવી પરીક્ષા પદ્ધતિ બદલાણી છે અને પહેલી જ વાર પીએસઆઈની આવી પરીક્ષા આવી છે. પરિવર્તન હંમેશા જીવનનો એક નિયમ રહેલો છે અને એ આપણે બધા સ્વીકારીએ છીએ. કારણ કે પહેલાં એક એવું હતું કે એક પેપર લેવાતું, 2 પેપર લેવાતું, પછી આ તમે જો ગૌણ સેવા પસંદગી મંડળ છે એની આજે સીસીની પરીક્ષા આવી એ પહેલાં બિન સચિવાલય માટે અલગ હતી, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, એટીડી, હવે આ લોકોએ કમ્બાઈન કર્યું. પરિવર્તન હંમેશા આવકાર્ય હોય છે અને સારા પરિવર્તન તો હંમેશા વધારે આવકાર્ય હોય છે. અત્યારે તમે જુઓ કે પહેલાં ઓફલાઈન ક્લાસ હતા, અત્યારે ડિજિટલ ક્લાસ થઈ ગયા છે. અત્યારનો સમય એવો છે કે વિદ્યાર્થી ડિજિટલ અને ઓફલાઈન બંને સાથે કરવું પડે છે. કે ઓફલાઈનમાં સાહેબની પાસે ભણો, રૂબરૂ તમે બેઠા હો અને એ ક્લાસની અંદર જે મજા આવતી હોય સમજવાની અંદર, એક એક મુદ્દો સમજાતો હોય, આપણે લખતા હોઈએ સાથે સાથે, અને એમાં ન સમજાય તો ડિજિટલ ક્લાસનું રિવિઝન કરતા હોઈએ. હાઇબ્રિડ થઈ ગયું છે અત્યારે. તો જો આપણે સ્વીકારી વસ્તુને એક્સેપ્ટ કરીને આગળ વધ્યા. ડિજિટલ જે ટેસ્ટ લેવામાં આવે છે દોસ્તો, એની અંદર તમે જુઓ કે પરીક્ષાલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે, એટલે કે અત્યારના જે પેટર્ન પ્રમાણેના જોડકા, વિધાનવાળા, સેન્ટેન્સવાળા જે વાક્યો એ ડેઇલી ટેસ્ટની અંદર કરેક્શન માટે ફીડબેક લિંક આપવામાં આવે ગવર્મેન્ટની. જેમ કે આજ તમારી 30 માર્કની ટેસ્ટ લીધી, એમાં તમને એમ લાગતું હોય કે આ પ્રશ્ન ખોટો છે, તો એ તમારા ટેલિગ્રામમાં એક લિંક હોય, એ ઓપન કરીને પ્રશ્ન નંબર, એ કયો ક્વેશ્ચન છે, એમાં શું ભૂલ છે, તમે સબમિટ આપી શકો, એટલે એ સંસ્થાની જે મેનેજમેન્ટ ટીમ છે એનો સુધારો કરી દે. જનરલ નોલેજની ટેસ્ટ, જીસીઆરટી 6 થી 12 ધોરણ સુધીની ટેસ્ટ અને પૂછાયેલા પ્રશ્નોની ટેસ્ટ, લેક્ચરમાં ચલાવેલા ટોપિકની ટેસ્ટ. હવે એટલી ટેસ્ટ લેવામાં આવી હોય પછી વિદ્યાર્થીઓ છે અને બાકી અલગથી કંઈ કરવાની જરૂર જ નથી પડતી. ડેઇલી ગણિત અને રિઝનિંગ માટે એક્સ્ટ્રા ઓનલાઈન ટેસ્ટ છે એ લેવામાં આવે છે. જો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી છે એને જેવું આની અંદર પરિવર્તન આવ્યું ને, વર્લ્ડ ઇનબોક્સ છેલ્લા 2014-2016 થી
કોન્સ્ટન્ટ આ ફિલ્ડમાં જોડાયેલું છે, 10 વર્ષથી આ ક્ષેત્રમાં ટકેલા છે. શું કામ? કારણ કે એક તો સતત પરિણામ આપીએ છીએ વિદ્યાર્થીઓના, અને નંબર 2 કે ગવર્મેન્ટની જે સુધારેલી પેટર્ન છે એ પ્રમાણે આપણે સાથે સાથે એની અંદર એડજસ્ટ થઈએ છીએ. ઓનલાઈન ટેસ્ટ એટલે લઈએ છીએ કે મોટાભાગની પરીક્ષાઓ છે એ CBRT લેવલ ઉપર આવે છે. મોબાઈલની અંદર એ જ પેટર્નથી CBRT ટેસ્ટ હોય એમ MBRT ટેસ્ટ લઈએ છીએ. ડેઈલી ગણિત અને રિઝનિંગના 20 પ્રશ્નોની ટેસ્ટ લેવામાં આવે છે. વીકલી ટેસ્ટ અને જે મંથલી ટેસ્ટ હોય એનું મેરિટ બનાવીને જે વિદ્યાર્થી ટોપ 10 માં આવ્યા હોય એનું સન્માન પણ ક્લાસની અંદર થાય છે. એટલે વિદ્યાર્થીઓને વધારે, બાકીના વિદ્યાર્થીઓ છે એને વધારે સારું પરફોર્મન્સ આપવા માટેની એક તક મળે. મટીરિયલ જે ઓફલાઈન ક્લાસની અંદર વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગર પ્રોવાઈડ કરશે. આ 18 તારીખથી બેચ શરૂ થવાની છે. એમાં રિઝનિંગ, કોન્સ્ટિટ્યુશન છે, NCERTની તૈયાર કરવામાં આવેલી ગુજરાતી ભાષાની અંદર, એટલે કે આખું ગુજરાતી તમે જે વાંચી શકો એવી ભાષાની અંદર NCERT 6 થી 12ની, મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ ટેસ્ટ પણ તમને પ્રેક્ટિસ બુક પણ મળવાપાત્ર છે. એની સિવાય તમને જનરલ નોલેજ, આ એક બુક હોય ને પછી એકેયની જરૂર ન પડે. અને આમ તો હું છે ને ક્લાસની અંદર GS માટે એમ કહેતો હોઉં, જનરલ સ્ટડી માટે, કે તમે એક અલગ અલગ વિષય હોય, ભૂગોળ, બંધારણ, ઇતિહાસ, વારસો, સામાન્ય વિજ્ઞાન, આ બધાની અલગ અલગ 10 પુસ્તક અને અલગ અલગને ભેગા કરો. એમાંય ઘણા લોકો અલગ અલગ પબ્લિકેશનની ભેગી કરતા હોય, એને તમે એકવાર વાંચો, બરાબર. આ બધી પુસ્તકને એક વાર વાંચવાથી 10 પુસ્તક યાદ ન રહે, કોઈ દિવસ એ ભૂલાઈ જાય. પણ હું તમને એમ કહું કે એક પુસ્તક છે જીકેની, એટલે કે એ એક પુસ્તકને તમે 10 વાર વાંચો તો મને નથી લાગતું કોઈ વિદ્યાર્થી પેપર દેવા જાય ને ત્યારે એના મગજની અંદર એવો ભાવ હોય કે મારું શું થશે, એને ખબર જ છે કે મને આવડશે. કારણ કે આ બુકની અંદર બંધારણ પણ છે, ઇતિહાસ પણ છે, વારસો પણ છે, ભૂગોળ પણ છે, અને તમારું જે જીકે આપવામાં આવ્યું છે ને 25 માર્કનું, જીકે પણ તમને આની અંદર જોવા મળે છે. અને તમામ પ્રકારના નાના મોટા ફેક્ટ્સ જે રહેલા છે ને એ બધાનો સમાવેશ આ બુકની અંદર કરવામાં આવેલો છે. તો દોસ્તો વિચારો તમે કે એક બુકને તમે 10 વાર વાંચી નાખો ને એટલે તમારે બીજી કોઈ માથાકૂટની જરૂર જ ન પડે. આપણે તો એ રેફરન્સ બુક તો આપશું જ, ભૂગોળ છે, ઇતિહાસ છે, સામાન્ય વિજ્ઞાન, રેફરન્સ બુક તમને મળશે, બરાબર. એની સિવાય સાહેબ જે પુસ્તકો છે, સાંસ્કૃતિક વારસાની બુક છે. હવે લેખનની અંદર, લેખન એટલે કે ડિસ્ક્રિપ્ટિવ માટે ગુજરાતી લેખન પ્રેક્ટિસ મટીરિયલ મળવાનું છે, અંગ્રેજી લેખન પ્રેક્ટિસ મટીરિયલ છે, જાહેર વહીવટનું મટીરિયલ છે, અને સાથે સાથે તમને લોકોને મળવાનું છે વિજ્ઞાન ટેકનોલોજી છે એનું મટીરિયલ. સાહેબ એની સિવાય સંસ્થા તરફથી તમને જે સુવિધા મળવાની છે, લાભ મળવાનો છે, એમાં બેચ પ્રારંભથી બેચ પૂર્ણ થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં. ખાસ કરીને વર્લ્ડ બોક્સ ભાવનગરના મુખ્ય સંચાલક દર્શન રાવલ સાહેબ છે, પોતે જ વિદ્યાર્થીઓની સાથે કોમ્યુનિકેશન કરતા હોય, સંપર્કની અંદર રહેતા હોય છે. વિદ્યાર્થીઓ સાથે નિયમિત મુલાકાત અને પરીક્ષાલક્ષી કાઉન્સેલિંગ છે થતું હોય છે. અત્યાર સુધીમાં વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર, ભાવનગર અને વર્લ્ડ બોક્સની તમામ જે શાખાઓ છે એમના દ્વારા ઘણું બધું પરિણામ આપવામાં આવેલું છે. એની સંસ્થા મારે કહેવાની પણ જરૂર નથી, વિદ્યાર્થીઓને ખ્યાલ પણ હશે. તમારા સંપર્કમાં પણ ઘણા લોકો એવા હશે જે વર્લ્ડ બોક્સ સાથે જોડાયેલા હશે. સફળ અને નિષ્ફળ થવાની જે વાત છે દોસ્તો, એમાં વિદ્યાર્થી માત્ર મહેનત કરી શકે છે. બાકી ઘણા એવા લોકો હોય છે કે ખરા પ્રયત્ન કરવા છતાં પણ એને સફળતા ન મળી હોય તો એ સારો પ્રયત્ન પણ કરી શકે આગળ જતા અને સફળતા મેળવી શકે છે. પણ જેટલા સફળ થયેલા ઉમેદવારો છે એમાંથી છેલ્લી ભરતીની અંદર આખા ગુજરાતમાં એમનું પોતાનું, એમના ઘરનું, એમના ગામનું, તાલુકા, જિલ્લાનું અને આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું, વર્લ્ડ બોક્સનું ગૌરવ વધાર્યું હોય એવા રાહુલભાઈ ચૌધરી છે કે જે આખા ગુજરાતમાં પહેલા નંબર ઉપર છે, અજય રાજસિંહ છે, પ્રમોદભાઈ છે, જયકુમાર છે, અને એવા ઘણા બધા લોકો છે કે જે બધાના નામ તો એક એકના નહીં લઈ શકું, કે જે છેલ્લી પરીક્ષાઓની અંદર છે એ PSI ASI ની પરીક્ષા પાસ થયા અને આપણું ગૌરવ છે એ વધારેલું છે. તમને લોકોને વર્લ્ડ બોક્સની કોઈ પણ જે શાખા છે, નજીક પડતી શાખા હોય, એની અંદર તમે સંપર્ક કરી અને વિશેષ બાબતો છે એને રૂબરૂ પૂછી શકો દોસ્તો. બાકી આપણે જે અત્યારે મેં તમને માહિતી આપી છે કે વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગરની અંદર 18 તારીખથી બેચ શરૂ થાય છે, સાંજે 6 થી 8 નો સમય છે, ઇવનિંગ બેચ છે. કોઈ વિદ્યાર્થી મિત્રો છે એને વધારે કોઈ ઇન્ક્વાયરી છે તો 7575060404 નંબર ઉપર ભાવનગર શાખા છે એની પર કોલ કરી અને માહિતી તમે મેળવી શકો છો.
આ આખા સેમિનાર સેશન દરમિયાન તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર માહિતી આપી શકો છો, અથવા મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોય એની અંદર તમે મને મેસેજ કરીને માહિતી પૂછી શકો છો. તો ઝડપથી બનશે એ રીતે હું તમને એનો રિપ્લાય પણ આપીશ દોસ્તો. તો મળીએ 18 તારીખે. જે લોકોને યોગ્ય અને અનુકૂળ છે એ ડેમો લેક્ચર ભરવા માટે ભાવનગર સેન્ટર ઉપર આપણે મળીએ છીએ રૂબરૂ. જય હિન્દ, જય ભારત.